21મી જુલાઈએ ગુરુ પૂર્ણિમા। જાણો રવિવારના દિવસે ગુરુની પૂજા કરવાથી કયા શુભ કાર્યો કરવા। અષાઢ માસની પૂર્ણિમા 21 જુલાઈ રવિવારના રોજ છે। આ તારીખે ગુરુ પૂજાનો મહાન તહેવાર ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે। સામાન્ય માણસને જ નહીં, ભગવાને પણ ગુરુ પાસેથી જ્ઞાન મેળવ્યું છે। ગુરુ પૂર્ણિમા એ મહર્ષિ વેદવ્યાસની જન્મતિથિ છે। વેદવ્યાસે વેદોનું સંપાદન કર્યું છે। 18 મુખ્ય પુરાણોની સાથે મહાભારત, શ્રીમદ ભાગવત કથા જેવા ગ્રંથોની રચના કરવામાં આવી હતી। શ્રી રામે ઋષિ વશિષ્ઠ અને વિશ્વામિત્ર પાસેથી જ્ઞાન મેળવ્યું હતું। શ્રી કૃષ્ણના ગુરુ સાંદીપની હતા। હનુમાનજીએ સૂર્ય ભગવાનને પોતાના ગુરુ બનાવ્યા હતા। ભગવાન દત્તાત્રેયે 24 ગુરુઓની રચના કરી છે। એટલા માટે ગુરુનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવ્યું છે। ગુરુ પૂર્ણિમા પર તમારા ગુરુની પૂજા કરો, તમારી ક્ષમતા મુજબ ભેટ આપો અને તેમના ઉપદેશોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લો, તો જ જીવનમાં સુખ શાંતિ સાથે સાથે સફળતા પણ મેળવી શકાય છે। જેના જ્યોતિષ પંડિત મનીષ શર્માના જણાવ્યા અનુસાર ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી અને શાસ્ત્રો કહે છે કે જેમને ગુરુ નથી તે મોક્ષ પણ મેળવી શકતા નથી। ગુરુ વિના આપણે સુખ, શાંતિ અને સફળતા મળતી નથી। આપણે જીવન જીવવાની કળા શીખી શકતા નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।